મસ્ત મજાની જિંદગી અને એની મસ્ત મજાની વાતો. આ સુખ દુઃખની વાર્તામાંથી નીકળી જવું છે, એકદમ આનંદમાં આનંદમાં જ રહેવું છે. બહુ સહેલું છે, એનો રસ્તો બહુ સહેલો છે. આ મન છે ને, મન એ મન આપણને આપણા માટે આપ્યું છે કે આપણે એને કહીએ એમ કરે, આપણે જેમ વિચારીએ એમ એ કરે. પણ જ્યારે જ્યારે તમને દુઃખ લાગે, જ્યારે જ્યારે પણ તમને એમ લાગે કે કોઈએ તમારી સાથે વ્યવહારિક રીતે ખોટું કર્યું છે, જ્યારે જ્યારે તમને એમ લાગે કે કોઈએ તમારું અપમાન કર્યું છે, કોઈએ તમને દુઃખી કર્યા છે, તમને ક્યાંક અણગમતી વસ્તુ બની છે, ક્યાંક તમને એમ લાગે કે સંજોગો ખોટા ઊભા થયા, ક્યાંક પરિસ્થિતિ એમ લાગે કે આપણે અનુકૂળ પરિસ્થિતિ નથી, ત્યારે સમજી લેવાનું કે તમે મનને નથી ચલાવતા, મન તમારી ઉપર હાવી થઈ ગયું. મન તમને બધું, હવે મન કે ને એમ તમે કરવા માંડ્યા તો જ દુઃખ થાય, તો જ સુખ થાય. સમજો એમ થાય કે બહુ સુખી થઈ ગયા, બહુ મજા આવી ગઈ, તો એ સમજવું કે બોલો મનનું જ છે ભાઈ, તમારા પ્રમાણે મન નથી. તમે મન પ્રમાણે ચાલો છો. તમે જો નિજાનંદમાં રહો, દરેક પરિસ્થિતિમાં તમારા પોતાના આનંદમાં રહો, તો સમજવાનું કે મન મારું મારી પાસે છે, મન મારું પ્રભુમય છે, મન મારું ક્યાંક સત્સંગમાં છે. આ એક સરળ વાત છે. અને એના માટે છે ને સરળ ઉપાય શું છે ખબર છે? આપણે મારા પપ્પા, મારી મમ્મી, મારી પત્ની, મારા પતિ, મારા બાળકો, એક જણને કેટલા બધા સંબંધો, આહા, મારા દાદા દાદી, મારા નાના નાની, મારા પૌત્રો, મારા પૌત્રી, મારા ભાઈ બહેન, મારા બેન બનેવી, ભાઈ ભાભી, એમના બાળકો, ફુવા ફૈબા, માસા માસી, ઓહો હો, મિત્રો, સાથે ભણનારા મિત્રો, સાથે કામ કરનારા મિત્રો, સાથે રહેતા મિત્રોનો પણ ઢગલો, કેટલા બધા સંબંધો. આજે મારી વાત છે ને, એમ ખરેખર તો જન્મ્યા એ પહેલાં પ્રભુના જ હતા, અને પ્રભુના જ અંશ છીએ. તો મારા પ્રભુ, મારો કાનુડો, મારી અંબે માં, મારી દુર્ગા માં, વાહ ભાઈ વાહ. બસ આ મારું છે ને, એમાં મારો ભગવાન, મારા પ્રભુજી, મારા સદગુરુ, આ ભાવ છે ને, એ બરાબર પ્રગટી જવો જોઈએ. અને પછી જ્યારે એમ લાગે કે હવે હું પ્રભુનો થઈ ગયો છું, હવે આ પ્રભુ મારા છે, એવું જોડાઈ જવાય ને. જેમ બાકીના બધા સંબંધોમાં મારા જોડાયા છો ને, એવું પ્રભુ સાથે જોડાઈ જવાય ને. તો પછી પ્રભુ પાસે બેસી જવાનું કે પ્રભુ તું મારો છું, આ બધા સંબંધો તારે કારણે છે, તો તું જ સંભાળ ને ભાઈ. આ બધા સંબંધો મને તે જોડી આપ્યા, પણ મારા તો છોડીને તારી પાસે આવવાનું ને તારામાં સમય જવાનો. તો સંબંધો તું સંભાળ ને, મને શું કામ આ બધું હોંપસ ભાઈ. તો આ બધા સંબંધો પ્રભુને હોંપી દેવાના. હું તો તારો અંશ, હું તો તારો ભક્ત, હું તો તારું જે ગણ તે બધું હું તારો. તું કે એમ હું બધું કર્યા કરું. એટલે મન પછી જોડાઈ ગયું પ્રભુ જોડે, પ્રભુના હાથમાં આવી ગયું ને. પછી ફક્ત સકારાત્મક વિચારો, પછી પ્રભુના વિચારો, પછી નિજાનંદમાં બધું જ પ્રભુને સોંપી દેવાય. પણ ક્યારે? પેલો ભાવ મારો પ્રભુ, મારો ભગવાન, મારા ગુરુદેવ, આટલું આવી જાય ને, તો બહુ સહેલું છે. હોંપી દેવાનું. એ તો તૈયાર જ બેઠા છે, બધા મહાનુભાવો તૈયાર જ છે. બધું જ પોતાને માથે લઈ લેવા તૈયાર બેઠા છે. આપણે સોંપવાનું છે. આ સોંપી દેવાય ને, તો જીવન જીવવાની મજા આવી જાય. હરિ ઓમ.